હલો દોસ્તો, ધનશ્રી એકેડેમીથી નિમિત સર બોલી રહ્યો છું. કેમ છો? મજામાં ને? જો પહેલી વાર ચેનલ પર આવ્યા તો પ્લીઝ લાઇકનું બટન અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, એટલે જ્યારે પણ લાઈવ આવું તમને નોટિફિકેશન મળી જાય. તો દોસ્તો ચલો આજે શરૂઆત કરીએ ગોપાલ સ્નેક્સનો આઈપીઓનું લિસ્ટિંગની વાતો. આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા જે પણ વાતો કરી રહ્યા છે ફક્ત એજ્યુકેશન પર્પસ માટે છે. કોઈ પણ બાય સેલ કરવાની સલાહ આપતા નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો. તો આજે ગોપાલ સ્નેક્સનો આઈપીઓનું લિસ્ટિંગ થયું અને એકદમ નિરાશાજનક રહ્યું. લોકોને લાગ્યું હતું કે 4-5% તો આપી જ દેશે લિસ્ટિંગમાં, પણ એવું કંઈ થયું નહીં અને નિરાશાજનક જ રહ્યું. સો ગોપાલ સ્નેક્સનો આઈપીઓનું લિસ્ટિંગ ને પ્રતિસાદ સારો હતો. કંપની સારી છે, પણ શેર બજારમાં આજે એકદમ નબળી શરૂઆત થઈ મિત્રો. એટલું એક્સપેક્ટેડ કર્યું નહોતું કે એટલું બધું નુકસાનમાં રહેશે. કંપનીનો શેર શરૂઆતમાં 12%થી વધુ ડિસ્કાઉન્ટ સાથે માર્કેટમાં લિસ્ટ થયો. બીએસસી પર 350 રૂપિયા અને એનએસસી પર 351 રૂપિયામાં આઈપીઓ લિસ્ટ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે આઈપીઓના રોકાણકારોને લિસ્ટિંગમાં કોઈ ફાયદો થયો નહીં, કંઈ લાભ મળ્યો નહીં, તેના બદલામાં નુકસાન જ રહ્યું. તેના બદલે આપણે રોકાણ જો પર્સન્ટેજમાં વાત કરીએ તો 12.71% નુકસાન થયું સવારમાં. જો કે થોડા સમય બાદ પાછું કંપનીમાં શેરોમાં વધારો જોવા મળ્યો હતો. કંઈ સમાચાર આવ્યા હશે કે ખબર નહીં શું, પણ અચાનક શેર પાછો ત્યાંથી ટર્ન અરાઉન્ડ થઈ ગયો. બીએસસી પર ગોપાલ સ્નેક્સનો શેર 375 પર જોવા મળ્યો હતો. એટલે કે આઈપીઓમાં રોકાણકારોને નુકસાન ઘટીને 6.5%ની આસપાસ થયું હતું. તે જ સમયે કર્મચારીના નફામાં પણ ઓછું રહ્યું, કારણ કે 38 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર એમને લિસ્ટ કરવામાં ડિસ્કાઉન્ટ પર એને આપવામાં આવ્યા હતા. ગોપાલ સ્નેક્સની આપણે સબસ્ક્રિપ્શનની વાત કરી લઈએ તો નમકીન કંપની ગોપાલ સ્નેક્સ છે 650 કરોડ રૂપિયાનો આઈપીઓમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પણ આ ઇસ્યુ એકંદરે 9.50% એટલે 9.5% ગણો સબસ્ક્રાઈબ થયો હતો. આમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ QIB માટે આરક્ષિત ભાગ 18.42 ગણો હતો. બિન સંસ્થાકીય રોકાણકારો એટલે કે NII માટેનો ભાગ એનો 10% ગણો હતો અને છૂટક રોકાણકારો માટે 4.22 ગણો હતો. તો આ સબસ્ક્રિપ્શનની મેં તમને સ્થિતિ કીધી. હવે આ ગોપાલનો આઈપીઓ ક્યારે ખોલવામાં આવ્યો હતો? ગોપાલ સ્નેક્સનો આઈપીઓ 6 માર્ચે ખુલ્યો હતો અને 11 માર્ચ એટલે કે સોમવારે બંધ થયો હતો. આઈપીઓની પ્રાઇસ બેન્ડ હતી 381 થી 304 રૂપિયા કરવામાં આવી હતી. પ્રમોટર આમના છે ગોપાલ એગ્રી પ્રોડક્ટ્સ, દક્ષાબેન વિપિનભાઈ હદવાણી, પછી વિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી છે. ગોપાલ સ્નેક્સ આ ગાંઠિયા ફરસાણ બધું બનાવે છે. પાપડ, મસાલા, ચણાનો લોટ, નૂડલ્સ, રસ, સોનપાપડી તેમજ નમકીન અને ગાંઠિયા એમનો મેઇન પ્રોડક્ટ છે. એના સિવાય વેફર, એક્સટુડેડ સ્નેક્સ અને નાસ્તાની ગોળીઓ મતલબ પિલેટ્સ વગેરે બનાવે છે. તો આ જ કંપનીનું તો અહીંયા શું કરવું એવો પ્રશ્ન આપણને ઉઠતો હોય. તો મિત્રો, પહેલા દિવસે ઘણી કંપનીઓ નીચે જઈને પછી 2-4 દિવસમાં ઉપર આવી જાય એવું પણ બનતું હોય. તો 2-4 દિવસ રાહ જોઈને જોવું જોઈએ કે આ શેર બાઉન્સ બેક થાય છે કે નીચે નવા તળિયા બનાવે છે. તો નીચે રોજ નવું લો બનાવતું જાય તો એકવાર એક્ઝિટ કરી લેવી જોઈએ. મિત્રો, જો શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરો. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ધનફ્લો એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે કોર્સ શીખી શકશો. તો આજના માટે એટલું જ. નવા વિડીયોમાં મળશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.